મહેસાણા જિલ્લામાં લીંચ ગામમાં તસ્કરોએ હવે થોડા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા શિવ પાર્લરમાં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઇક સવારો વેપારીના ગળામાંથી આશરે ₹3.90 લાખની કિંમતની સોનાની બે ચેઇન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાન માર્ટિનોઝ પિઝામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે પિઝા હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા એ હતી કે આગ લાગી ત્યારે દુકાનની અંદર 8 જેટલા યુવાનો ફસાયેલા હતા, જેમના જીવ જોખમમાં મુકાયા. મહેસાણામાં ચેટીચાંદ ઉત્સવની ભવ્ય ઉજવણી, ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા સાથે બાઇક રેલી. મહેસાણા શહેરમાં આજે સિંધી સમાજના લોકો દ્વારા આસ્થા અને ઉત્સાહ સાથે ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂલેલાલ ભગવાનના રથ સાથે નીકળેલી શોભાયાત્રામાં યુવાનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે ભગવાન ઝૂલેલાલની આરતી અને પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. વિશ્વ ચકલી દિવસની ઉજવણી. મહેસાણામાં 1500 કુંડા માળાનું વિતરણ, ચકલી બચાવવાનો સંદેશ. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં પણ આ દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તેમજ પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા પંચાયત મહેસાણા સામે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીનના માર્ગદર્શનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ઊંઝા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાની વર્ગ 2ની DILR કચેરી શરૂ કરવા માટે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અલ્કેશ પટેલે આજે ઊંઝા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્ય ભાજપ સરકારે ખેડૂતોના હિતમાં જમીન માપણીની વાંધા અરજીઓ અને અન્ય પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તાલુકા કક્ષાએ DILR કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.